આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ત્યારે કલ્પેશ બારોટ પણ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે જેમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વિકાસના કાર્યો કર્યા છે તેમ અમે અહીં સુરતમાં પણ વિકાસના કાર્યો કરીશું। ખૂબ સારો માહોલ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સુરત ને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગભરાઈ ગઈ છે ત્યારે નીટ નવા પેટલા કરીને લોકોને હેરાન કામ કરી ત્યારે હું એક ચોક્કસપણે સુરત મહાનગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીની બોર્ડ બનશે અને મેયર પણ આમ આદમી પાર્ટીનો બનશે। વાત કરીએ તો 5 તારીખે તમારું નામ ડિક્લેર થયું, એ પછી લોકોનો સંપર્ક બી કર્યો છે, કેવું શું લોકોના શું પ્રશ્નો હતા, લોકો શું કહી રહ્યા છે? અમે જ્યાં પણ ગયા છે ત્યાં લોકોએ ખૂબ સારો આવકાર આપ્યો છે અને જ્યાં પણ જઈને ભાજપના ભ્રષ્ટાચારની વાતો કરે છે, ગુજરાતમાં વિકાસની વાતો થાય છે, વિકાસ ચોક્કસ થયો હશે પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ભાજપના કાર્યકર્તા હતા એ લોકો છેલ્લા 5 વર્ષમાં કોન્ટ્રાક્ટર બની ગયા છે અને માત્ર ને માત્ર શહેરની પ્રજાને લૂંટવાનું કામ કર્યું, વિકાસની માત્ર વાતો થાય છે। જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો રહે છે ત્યાં વિકાસ થયો છે, પછી આમ જનતા રહે છે આજે બી એટલા જ પ્રશ્ન છે। કોઈ પણ વોર્ડમાં સરકારી હોસ્પિટલ નથી, કોઈ સરકારી સ્કૂલ નથી અને જે ભાજપના નેતાઓ શિક્ષણની વાતો કરે, આરોગ્યની વાત કરે, તેમના દીકરા વિદેશમાં ભણી રહ્યા છે એટલે માત્ર પ્રજાને છેતરવા સિવાય ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં સુરતમાં કોઈ કામ કરી નથી। વાત કરીએ તો પ્રજાના કયા પ્રશ્નો તમે પહેલું નિરાકરણ લાવશો? આમ આદમી પાર્ટીની બોર્ડ બનશે એટલે સૌથી પહેલું કામ અમારું હશે કે દરેક વોર્ડમાં એક 50 બેડની સરકારી હોસ્પિટલ બનશે, દરેક વોર્ડમાં એક પ્રાઇવેટ શાળાને ટક્કર મારી શકે એવી એક સરકારી શાળા હશે, એ અમારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે। વાત કરીએ તો 30 વર્ષથી વધુનું શાસન છે કોર્પોરેશનમાં, તો કયા મુદ્દા સૌથી વધુ ખરાબ પરિસ્થિતિમાં એ લોકોએ કામ કરેલું? 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ ભાજપે કામ કર્યા નથી, વિકાસના ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। આજે કોઈ પણ વોર્ડમાં સુરત શહેરમાં જઈએ ત્યાં આરોગ્યના પ્રશ્નો છે, ગંદકીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો હોય છે। આ સુરત બે સુરત છે, એક ગરીબોનું સુરત, એક અમીરોનું સુરત। જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રહે છે ત્યાં ખૂબ સારું સુરત છે અને જ્યાં સુરતની આમ જનતા રહે છે ત્યાં આજે પણ ગંદકીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે।